હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે સિઝનની સૌ પ્રથમ મગફળીની આવક નોંધાતા હરાજી કરાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ નવા વર્ષની સિઝનમાં દર વર્ષે જન્માષ્ટમી બાદ રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની આવક નોંધાતી હોય છે. ત્યારે આજ રોજ મંગળવારે સવારે 10 વાગ્યે હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે સિઝનની સૌ પ્રથમ મગફળીની આવક નોંધાઈ હતી. જેમાં હળવદના સુંદરી ભવાની ગામના ખેડૂત બેચરભાઈએ આજરોજ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાનો મગફળી પાક હરાજી માટે લાવતા સિઝનની સૌ પ્રથમ મગફળીની હરાજીમાં ખેડૂતને એક મણના 1211 રૂપિયા સિઝનની સૌ પ્રથમ હરાજીમાં ખેડૂતને ભાવ મળ્યા હોવાની માહિતી હળવદ માર્કેટિંગ યાર્ડ દ્વારા આપવામાં આવી છે. ભાવ તો અત્યારે 1211 રૂપિયા આવ્યા છે મુહૂર્તના ભાવ. રાજકોટ યાર્ડમાં એના 1051 રૂપિયા આવ્યા છે. એ સિઝનની પ્રથમ મગફળી હતી રાજકોટ મુહૂર્તની યાર્ડમાં. જય સિઝન કરતાં થોડુંક ઓછું કહેવાય ભાવ. પોત તો ગમે તેને 1400-1500 રૂપિયા એવા ભાવ આવતા હતા મગફળીના. વણ વાવેતરે જાજુ છે તો એ પ્રમાણે સરકારે કંઈક આયોજન કરવું પડે, ખેડૂતને નુકસાની ન જાય એવી રીતે. તો હા, હજી અમને 15 દી પછી તો મગફળીનું પુષ્કળ આવક થાય છે તો ખેડૂતને 1100-1200 રૂપિયા નહીં મળવાના.